સનાતન ધર્મના જયકારા સાથે જ્યારે નવો વાવથરા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો અને વાવથરા જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ તરત ગુજરાત સરકારમાં મંત્રીમંડળ બદલાયું અને મંત્રીમંડળ બદલાયા બાદ જ તરત જ વાવથરા જિલ્લાના એક નવયુવાન ધારાસભ્ય બન્યા પ્રથમવાર જ એક નાની ઉંમરે મોટો હોદ્દો હું પહેલા પણ બોલી ચૂક્યો છું, આજે પણ બોલું છું કે એક મોટો બહુ મહત્વનો હોદ્દો મળ્યો છે સ્વરૂપજી ઠાકોર, જે એક લાગણીશીલ વ્યક્તિ છે, બહુ નાના પરિવારમાંથી આવે છે અને આજે મંત્રી પદના શપથ લીધા બાદ પ્રથમવાર દિયોદર વિધાનસભામાં આવતું રઘુનાથપુરીનું મઠ જ્યાં લાખું જહુ બિરાજમાન છે, ખુરશીપુરીના આશીર્વાદ સદાય જ્યારે વરસતા રહે છે, ત્યારે આજે મારી સાથે મંત્રી સ્વરૂપજી ઠાકોર જોડાયા છે। સાહેબ, પહેલા તો ખૂબ ખૂબ શુભેચ્છા બનાસતક વતી। થેન્ક યુ, આભાર આપનો। સાહેબ, શું કહેશો જીવનનો આખો બદલાવ? સ્વરૂપજી ક્યાં હતા, આજે સ્વરૂપજી ક્યાં છે? આ સનાતન ધર્મનો જયકારો છે। બોલો સનાતન ધર્મ કી જય। આજે રઘુનાથપુરી બાપજીના ધામમાં, જહુમાના ધામમાં આજે પહેલા દિવસે આમ તો જ્યારે કાળભાર સંભાળ્યા મંત્રીમંડળમાં જે અમારો સમાવેશ કરી અને આજે જહુમાના દર્શન કરી અને પાલનપુર કમલમ ખાતે જઈ રહ્યા છીએ। એટલે માં જહુના આશીર્વાદ, આમ તો અમે અહીં એમની પ્રતિષ્ઠા હતી ત્યારે પણ આશીર્વાદ મળ્યા હતા અમને, અને અહીંના પ્રતિનિધિ તરીકે વાવ થરાદે મને જ્યારે જવાબદારી સોંપી ધારાસભ્ય બનાવીને અને વિસ્તારની સેવા કરવા માટે, ત્યારે ખૂબ આનંદ થયો હતો। અને એનાથી વધુ આનંદ જ્યારે સરકારે નોંધ લીધી અને સરકારે મોટી જવાબદારી આપી, એટલે સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મારા ઉપર, એક નાના વ્યક્તિ ઉપર, એક કાર્યકર્તા ઉપર આપે વિશ્વાસ મૂકી અને આ રાજ્યની અંદર સેવા કરવાનો જે મોકો આપ્યો છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાહેબ, મોટી જવાબદારી છે। અત્યાર સુધી વાવના ધારાસભ્ય હતા, હવે આખા ગુજરાતમાં કામ કરવાનું છે, પરંતુ વાવના ધારાસભ્ય તરીકે એક મોટામાં મોટી પ્લસ પોઈન્ટ તમારો એ છે સાહેબ, વાવ વિધાનસભામાં 3ની જગ્યાએ આજે 4 તાલુકા છે અને એમાંય ધરણીધર ભગવાન જે આપણા સનાતન ધર્મનો જયકારો ત્યાંથી જ શરૂઆત થઈ હતી અને આજે એ અસ્તિત્વમાં આવ્યો છે નવો તાલુકો। તો આપના જે વિસ્તાર છે એમાં 4 તાલુકા થયા છે, હવે આપણે આખા ગુજરાતની સફર કરવાની છે સાહેબ। આગામી સમયમાં બહુ મોટા મોટા પડકારો પણ આવશે। પ્રથમ તો હું મારા દાદાનો, જે વિહાજી જીતાજી, એમનો હું ઋણી છું, આભારી છું કે એમને જ્યારે લોકોની સેવા કરવા માટે એમના પૌત્રને, જ્યારે એક વરિષ્ઠ આગેવાન, આમ તો નામ લઉં, એમને જવાબદારી આપી હતી, માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા અધ્યક્ષ, જ્યારે અમારે ત્યાં આવ્યા હતા, અમારા મહેમાન બન્યા હતા, ત્યારે અમારા દાદાને કહ્યું હતું કે તમારા દીકરાને, અમારા દાદાએ એમને કહ્યું કે આ મારા દીકરાને ક્યાંક સેવા કરવાનો મોકો આપજો। મારા દાદા પણ આ વિસ્તારમાં ખૂબ જ પ્રવાસ કરતા, ખૂબ સેવા કરતા લોકોની, એટલે જ્યારે અધ્યક્ષ સાહેબે ત્યારે ત્યાં આવી અને અમારા દાદાને આશ્વાસન આપ્યું કે વાંધો નહીં, સમય આવશે એટલે તમારા દીકરાને પણ એક મોકો મળશે। એટલે જ્યારે અમારા દાદાને વચન આપ્યું એ આમ તો અધ્યક્ષ સાહેબે પૂરું કર્યું છે અને લોકોએ પણ આશીર્વાદ આપ્યા છે વિસ્તારના, અને વિસ્તારના આશીર્વાદ થકી નાની ઉંમરમાં, અને જે અમારી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર બે વાર વિશ્વાસ મૂક્યો છે। પ્રથમ 2022માં પણ ટિકિટ આપી હતી અને ત્યારબાદ થોડા મતોથી હાર થઈ હતી, ત્યારબાદ પેટા ચૂંટણી આવી, પેટા ચૂંટણીની અંદર 2024ની અંદર લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂકી મને આશીર્વાદ આપી અને જ્યારે વિસ્તારની સેવા કરવા માટે મોકો આપ્યો હતો, તે વિસ્તારની લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મારા ઉપર વિશ્વાસ કરી અને મને સેવા કરવાનો મોકો આપ્યો। એનાથી વધુ આભાર હું નેતૃત્વનો માનું છું કે જે ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર મને સમાવેશ કર્યો અને એમની સરકારની અંદર મંત્રી તરીકે લીધો છે, એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। તમામ જિલ્લાનો પણ આભાર માનું છું કે આટલી નાની ઉંમરે મોટી જવાબદારી આપી છે, પણ માં જહુ જવાબદારીને નિભાવવા શક્તિ આપશે અને જ્યારે શક્તિ આપશે ત્યારે પૂરા રાજ્યની અંદર નિષ્ઠાપૂર્વક અમે જવાબદારી નિભાવશું। સાહેબ, જે રીતે શંકરભાઈની વાત કરી કે ખૂબ અહમ ભૂમિકા રહી છે, તો એવા ઘણા આપના જેવા લોકો છે કે જેમના જીવનના ઘડતરમાં શંકરભાઈનો વિશેષ ફાળો રહ્યો છે, એમાં ખાસ કરીને વિશેષ ઉત્તમ ઉદાહરણ સ્વરૂપજી ઠાકોર છે। આમ તો મારા રાજકારણની અંદર મારા 2 ગુરુ છે। એક પ્રથમ જ્યારે આ સેવા કરવા માટે અમારો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જે પ્રદેશ અધ્યક્ષ છે અલ્પેશજી ઠાકોર સાહેબ, એમને સેવા કરવા માટે અમને મોકો આપ્યો હતો, સમાજ સુધારવા માટે, સમાજ વ્યસનમુક્ત બને, સમાજ એક શિક્ષણ તરફ જાય અને સમાજ સંગઠિત બને અને સમાજ તમામ સમાજોની સાથે હળીમળીને રહે, એના નારા સાથે અમે
છેલ્લા 2013થી તેમાં કામ કરતા હતા. સાથે સાથે રાજકીય ગુરુ તરીકે બંને સાથ સહકાર જે માનનીય અલ્પેશજી ઠાકોર સાહેબ અને શંકરભાઈ ચૌધરી સાહેબ બંને રાજકારણની અંદર પણ સપોર્ટ કરી રાજકીય ગુરુ પણ કહેવાય, ત્યારે એમને પણ સાથ સહકાર આપી અને આજે મંત્રીમંડળ સુધી પહોંચાડ્યા છે. એટલે એમનો બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. બે રાજકીય ગુરુને હવે જ્યારે ધર્મગુરુ તરીકે કુર્સીપુરી બાપુ મળ્યા છે. હા, એટલે ખૂબ આનંદ થયો છે કે આજે અમને ધર્મગુરુ તરીકે બાપુ મળ્યા છે. એટલે આજ સોનામાં સુગંધ ભળી હોય એવો આજે અહેસાસ થાય છે. ખૂબ ખૂબ આભાર સ્વરૂપજી ઠાકોર, મંત્રી શ્રી ગુજરાત રાજ્ય, અમારી સાથે જોડાયા બદલ. તો આ હતા સ્વરૂપજી ઠાકોર, જે મંત્રી પદના શપથ લીધા બાદ દિયોદર વિધાનસભામાં આવેલું રઘુનાથપુરી મઠમાં માં જહુ લાખુ બિરાજમાન છે ત્યાં પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં અહીંયા એમના ચાહકો, આ વિસ્તારના લોકો અહીંયા પહોંચ્યા છે, રાજકીય આગેવાનો પહોંચ્યા છે. અને આજે અહીંયા જે સન્માન થયું છે, એક અલગ અલૌકિક અનુભૂતિ જેવું સન્માન થયું છે. અહીંયા આવ્યા બાદ એવું લાગી રહ્યું છે કે સનાતન ધર્મ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. સનાતન ધર્મને લઈને જે રીતના આગળ ભવિષ્યમાં અનેક પડકારો રહ્યા છે, પરંતુ એ પડકારોને પહોંચી વળવા માટે સરકારે જે વાવ-થરાદ જિલ્લાને એક નવું પ્રભુત્વ આપ્યું છે, નવો ચહેરો આપ્યો છે, યુવા છે, આગળ ખૂબ કામ કરવાના છે. વાવ-થરાદ જિલ્લાની વાત કરવામાં આવે તો જે તાલુકાઓ એમાં છે, એમાં એક ધરણીધર તાલુકો નવો અસ્તિત્વમાં આવ્યો છે. ત્યાંથી ચોક્કસથી એક માહિતી જાય છે કે સનાતન ધર્મને લઈને સરકાર કટિબદ્ધ છે અને આગામી સમયમાં પણ કટિબદ્ધ રહેવાની છે. નમસ્કાર.